الله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم اللهم صل على محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم ويل لكل همزة لمزة الذي جمع مالا وعدده يحسب أن ماله أخلده كلا لينبذن في الحطمة وما أدراك ما الحطمة نار الله الموقدة التي تطلع على الأفئدة إنها عليهم مؤصدة في أمد ممددة صدق الله العلي العظيم. اللهم صل على محمد وآل محمد. السلام عليكم ورحمة الله وبركاته. વલૈકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. તમને સંભળાય છે બધાને? પછવાડે પણ સંભળાય છે? તો આપણે જે વિષય છે તે છે સૂરત અલ હુમઝા. ગયા અઠવાડિયે જ્યારે આપણે મળ્યા હતા ત્યારે આપણે પહેલી આયતની ચર્ચા કરી હતી. આજે આપણે બીજી અને ત્રીજી આયતની ચર્ચા કરશું. પહેલી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહ્યું હતું કે અફસોસ કરે છે, તબાહી છે જે દરેક એ લોકો ઉપર કે જેઓ નિંદાખોરો છે અને એ લોકો ગીબતપણું પણ કરે છે, તોહમતપણું પણ કરે છે. તો આ બધું વસ્તુઓ ઉપર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પોતાનો અફસોસ કરે છે અને આ તબાહી કરે છે એ લોકોની હાલત ઉપર. તો આપણે 4 શબ્દ ઉપર જરાક વધારે ચર્ચા કરી હતી. એક હતું વૈલુન, બીજી હતું લિકુલ્લી, ત્રીજું હતું હુમઝા અને પછી હતું લુમઝા. આજે આપણે બીજી અને ત્રીજી આયતની ચર્ચા કરશું. એની પહેલાં મને ખાલી અરબિકમાં વાંચવું છે. અલ્લઝી જમઆ માલન વ અદ્દદા. હવે જો અહીંયા શરૂ થાય છે આ બીજી આયત અલ્લઝીથી. હવે જ્યારે અલ્લઝીથી શરૂ થાય એનો મતલબ થાય જે અને હું, આ બધાય શબ્દો એમાં આવી જાય છે. મીન્સ કે હવે કનેક્શન કરે છે આવી રીતે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અફસોસ કરે છે, તબાહી છે એ હાલત ઉપર નિંદાખોરોની અને જે ગીબત કરવાવાળા છે, તોહમત કરવાવાળા છે. પછી આગળ વધે છે અલ્લઝી જે, પછી શબ્દ જે યુઝ કરે છે જમઆ માલન, મતલબ કે એ લોકો સંપત્તિનો, માલ એટલે સંપત્તિ, સંપત્તિનો ઢગલો બનાવે છે. અને પછી આગળ વધે છે અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે માલન વ અદ્દદા. મીન્સ કે એ ઢગલાને વધારવા માટે કે રાખવા માટે એ જ હાલતમાં ગણતા હોય છે. શ્રી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પહેલાં આપણું ધ્યાન ખેંચીએ છીએ તોહમત મૂકનારનો, નિંદાખોરોનો, એ લોકો ઉપર અફસોસ કરે છે. પછી કનેક્ટ કરે છે કે જો આવી હાલતોના માણસો આવા પણ છે કે જે લોકો મીન્સ કે જે માલનો ઢગલો બનાવે છે અને પછી ગણતા હોય છે. ઓકે. અને પછી ત્રીજી આયતના પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કનેક્શન આપે છે. કહે છે યહસબુ અન્ના માલહુ અખલદા. હવે અહીંયા જે શબ્દ યુઝ કરે છે એ છે યહસબુ. મીન્સ તે એવું ગુમાન કરે છે, મીન્સ હી થિંક્સ. ઓકે. યહસબુ મીન્સ હી થિંક્સ. શું થિંક કરે છે? યહસબુ અન્ના માલહુ એટલે કે એનો માલ. ઓકે. અન્ના માલહુ એનો માલ. અને પછી શબ્દ યુઝ કરે છે અખલદા, એને હંમેશા ટકાવી રાખશે, એની પોઝિશન હંમેશા ટકાવી રાખશે, એનું ઓનર હંમેશા ટકાવી રાખશે. જો કેવી રીતે આપણને સમજાવે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે
કે અફસોસ છે એ તોહમત મૂકનારા ઉપર, નિંદાખોરો ઉપર અફસોસ કરે છે, તબાહી કરે છે એ લોકોની હાલત ઉપર કે જેઓ પૈસાનો ઢગલો બનાવે છે, પછી એને ટકાવી રાખવા માટે ગણતા હોય છે, એવું ગુમાન કરે છે, મીન્સ થિંકિંગ કે એ લોકોનો માલ, એ લોકોની પોઝિશન, એ લોકોની ઓનર, એ લોકોનું જીવન ટકાવી રાખશે. અહીંયા કેટલી બધી વસ્તુઓ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ 3 આયતોમાં આપણને કહી ગયા. ના આઈ વોન્ટ ટુ, મને શું કરવું છે કે આ જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે કનેક્શન આપે છે ને કે પૈસાનો ઢગલો, પૈસાનું ગુમાન, પૈસા એ લોકોને એટલે કે સંપત્તિ, બેઝિકલી સંપત્તિ અને પોતાના ઓફસ્પ્રિંગ, એને આપણે કહીએ છીએ સંતાનો, એ લોકોના જીવનને ટકાવી રાખશે, એ લોકોના ઓનરને ટકાવી રાખશે. આ જે કનેક્શન છે ને, મને આના ઉપર એક એનાલિસિસ આપવું છે કે જેથી કરીને તમે આમ શકીને સમજી શકો, હું એ સમજી શકું ને તમે પણ સમજી શકો. ઓકે, તો આપણે કુરાનમાં જ્યારે જોશું ને, પૈગંબરોની વાર્તાઓ જ્યારે આવે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પૈગંબરોની વાર્તાઓ આપણને છે ને આપણા સમજાવવા માટે કરે છે, સબકો માટે કરે છે. એમાંથી ઘણા બધા લેસનો મળતા હોય છે આપણને. આપણે જ્યારે વાર્તાઓ જોશું ને તો આપણે જોશું કે પૈગંબરો એની કોમમાં 3 ખરાબીઓ દૂર કરતા હતા. 3 ખરાબી. પહેલું હતું મૂર્તિ પૂજા. મૂર્તિ પૂજા સમજો છો ને, આઇડોલેટ્રી. બીજું હતું જે persistently આપણે કહીએ ને કે ટુ હોલ્ડ persistently ancient customs. ઓકે, એ લોકો કારણ કે આખી સોસાયટી ખરાબ થતી હતી એટલે એને રિમૂવ કરવું હતું. આઇડોલેટ્રી ફર્સ્ટ, પછી આ એન્શન્ટ કસ્ટમ. ઓકે, અને ત્રીજું હતું excessive pride on having excessive wealth, excessive માલ, સંપત્તિ અમે વધારીએ, આપણા બચ્ચાઓને વધારીએ, મારી પાસે જો કેટલા છોકરાઓ છે, મારી પાસે કેટલા ઘરો છે. આ બધી જે વસ્તુ હતી એ એક પ્રાઇડ લઈ આવતું હતું ઇન્સાનમાં. મતલબ થાય છે કે એ પ્રેમી હતો. વર્લ્ડ મટીરિયલ થિંગ્સ છે ને એમાં બહુ પ્રેમ થઈ ગયો હતો એને. આ 3 વસ્તુ એકચ્યુઅલી ફંડામેન્ટલ વસ્તુઓ હતી કે જેના થકી કોમમાં ગડબડો ઘણી બધી થતી હતી, કોમમાં ફસાદો ઘણી બધી થતી હતી. એટલે આ 3 વસ્તુઓ ઉપર પૈગંબરો આવીને કાઢવાની કોશિશ કરી. હવે મને આ ત્રીજું જે છે ને, એક્સેસિવ વેલ્થ, જે આપણે કહીએ છીએ ને કે મટીરિયલ વર્લ્ડ અથવા વેલ્થ ઉપર વધારે પ્રેમી બની જાઓ, એના ઉપર મને જરાક વધારે એનાલિસિસ કરવું છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જે માણસો, આપણે કુરાનમાં આયા તો ઘણી બાજુ મળશે આપણને, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને એક એવું સરખી પ્રિન્સિપલ આપી દે છે. અહીંયા કહે છે કે જે માણસો એક્સેસિવ વેલ્થ, સંપત્તિ અને ઓફસ્પ્રિંગ, ઓકે, સંતાનો એ ઓફસ્પ્રિંગ થાય, સંતતિ એ થાય તમારા દીકરાઓ. ઓકે, સંતાનો અને સંતતિ. ઓકે, સમજી ગયા? સંતાનો ઇઝ ઓફસ્પ્રિંગ, સંતતિ તમારા દીકરાઓ. સંતાનો અને સંતતિ ઉપર જે આપણે કહીએ ને પ્રેમ, એક્સેસિવ લવ રાખતા હોય, એના ઉપર આધાર રાખતા હોય, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે એવા માણસો હકથી, રિયાલિટીથી દૂર થઈ જાય છે. ઓલરાઈટ, એ લોકોને એમ થાય છે કે અમારી પાસે એટલું બધું આ પાવર આવી ગયું છે ને આ બધું, પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મેક ઇટ વેરી ક્લિયર કે અહીંયાથી લોકો દૂર થઈ ગયા છે. શા માટે? કારણ કે પહેલી વસ્તુ કે આધાર મૂકે છે, આશા મૂકે છે કેના ઉપર? સંપત્તિ ઉપર. બીજું કે એ લોકોની સોસાયટીમાં જે માણસો પાસે સંપત્તિ હોય છે, જે માણસો પાસે ઓફસ્પ્રિંગ્સ હોય છે, જે માણસનું ફેમિલી બહુ રીચ હોય છે, મતલબ તો એ લોકોને આ સમાજ એક ઓનર આપે છે અને પોઝિશન આપે છે. હવે સમજો, આપણામાં અત્યારે એ જ છે, એ હાલત ત્યારે હતી અને આજે પણ એ જ હાલત આપણને દેખાવામાં આવે છે. આખી દુનિયામાં આજે તમે જોશો
તો આખી દુનિયાનો કંટ્રોલ 5 કે 6 માણસો સાથે છે કે જેઓ એટલો પૈસો ભેગો કર્યો છે કે એ લોકો આ જે દેશોની હાલતને ચેન્જ કરી શકે છે લોકોના પૈસાથી. કેન યુ સી નાવ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાનમાં આપણા મગજમાં આ વસ્તુ નાખી હતી તે વખતે કે જે લોકો અને જે સમાજ આવા માણસોની પોઝિશનને ઉપરને ઓનરેબલ કરે છે એ બરાબર નથી. અહીંયા અલ્લાહ સુબ્હાનહુ કરે છે એ લોકો હક્કની બહાર નીકળી જાય છે. શા માટે? કારણ કે આ લોકોને પોઝિશન આપીને એ લોકોને એટલા એરોગન્ટ બનાવે છે અને એટલા એ લોકોને ગંબંદ આપે છે, પ્રાઇડ આપે છે કે એ લોકો they begin to abuse the positions in the society. અને એનું પરિણામ જો શું આવતું હતું કે જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હિદાયતો મોકલતા હતા, ગાઈડન્સ મોકલતા હતા સમાજના બહેતરીન માટે કે તમે આવી વસ્તુઓ ન કરો. આવી વસ્તુઓ મીન્સ કે એક્સેસિવ પ્રેમ તમે આ સંપત્તિ ઉપર ન રાખો, એક્સેસિવ પ્રેમ તમારા ઓફસ્પ્રિંગ્સ ઉપર ન કરો, એ લોકોના ઉપર તમે આશાઓ ન રાખો. આ એ સમજવાની વાત છે. મને એના પર જવું નથી. મારો આખું સબ્જેક્ટ મેટર ચેન્જ થઈ જશે. બીક છે મને કે પછી મને યાદ નહીં રહે કે હું શેના માટે અહીંયા તમારી પાસે આવી રહ્યો છું. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ વસ્તુ છે આપણું ધ્યાન ખેંચે છે. પૈગંબરો આ વસ્તુથી ધ્યાન ખેંચતા હતા કે આને મૂકી દો તમે. ત્યારે આ લોકો જવાબ જો શું આપતા હતા પૈગંબરને કહેતા હતા કે તું શું સમજે છે? તું એમ સમજે છે કે અમે આ પોઝિશન મૂકી દઈએ? તું એમ સમજે છે કે અમારું વેલ્થ અમે મૂકી દઈએ? જરાય નહીં. અમારા પૂર્વજો આ વસ્તુને ઉમદા સમજતા હતા, ઇમ્પોર્ટન્ટ સમજતા હતા, એટલે અમને આ જાળવી રાખવી છે. ને સાંભળ, તું જો આ બધું લઈ આવ ને અમારામાંથી કાઢી નાખ તો તમને સાંભળવું નથી. એક અને બીજું એ લોકોની હાલત એટલી ખરાબ કરી નાખતા, રિજેક્ટ કરતા હતા. સો ધીસ ઇઝ ધ ઇશ્યુ દેટ વોઝ ધેર. સો આ મગજમાં રાખજો. બીજી વસ્તુ આ આયતમાં આપણને મળે છે, અલ્લઝી જમા માલન. માલ એટલે શું? માલ આપણો શબ્દ એકચ્યુઅલી there is a lot of confusion, not confusion but ambiguity છે જરા કે ક્યાંથી આવ્યો છે આ શબ્દ. પણ વધારે પડતું કન્સેન્સસ એ છે કે માલ શબ્દ આવ્યો છે મા અને લી. સ્વાહિલીમાં આપણે ઘણી વખતે નથી કે માલી, માલિયાંગુ, ધીસ ઇઝ માય વેલ્થ. કંઈ પણ અને કોઈનું પણ. ઇન અધર વર્ડ્સ, કંઈ પણ હોય, તમારું હોય એ તમારો માલ, કોઈ પણનું હોય એ એનો માલ. એટલે કંઈ પણ કોઈ પણનું ઇઝ માલ. કંઈ પણ તારું હોય, કોઈ પણનું પણ હોય, આ એનો માલ થઈ ગયો. everything that he owns is his possession. એનો માલ, એનો મતલબ આમ થઈ ગયો. ઓકે, આ વસ્તુ ધ્યાન રાખજો. માલ ઇઝ સિંગ્યુલર, અમવાલ ઇઝ પ્લુરલ. અને આપણે જ્યારે જોશું ને, સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરશું ને જ્યારે આપણે કુરાનમાં, ત્યારે આપણે જોશું કે મક્કાની જે આયતો આવી હતી, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ. મક્કાની જે આયતો આવી હતી એમાં, આઈ હેવ ટુ રિફર ટુ ધીસ હિયર, એમાં કઈ બાજુ છે એ ભૂલાઈ ગયું, અહીંયા આવ્યું. માલ શબ્દ જ્યારે યુઝ થયો છે મક્કાની વર્સિસમાં 21 વાર, અમવાલ શબ્દ યુઝ થયો છે 9 વાર આ મક્કાના આયતોમાં. ત્યારે મદીનાની આયતોમાં માલ શબ્દ ખાલી 4 વાર યુઝ થયો છે, અમવાલ 52 વાર. હવે કેમ? મુફસ્સિરો આપણને સમજાવે છે કે મક્કાનું જે જ્યારે એ જે સોશિયો કલ્ચરલ જે હતું ને, આપણે કહીએ કે એનું જે કન્ડિશન સોસાયટીનું, એમાં માલ જ્યારે શબ્દ યુઝ થતો હતો તો ઇટ વોઝ યુઝડ એઝ અ જનરલ એબ્સ્ટ્રેક્ટ વે, નોટ ઇન અ વેરી સ્પેસિફિક વે. ઇટ વોઝ ટેલિંગ અસ કે આ વસ્તુ ઉપર તમે જ્યારે પ્રેમ કરો છો ને એ બરાબર નથી. આવી રીતે આ શબ્દો યુઝ થતા ઇન અ કોન્ડેમનેટરી વે. ઓકે, અમવાલ શબ્દ વધારે પડતું મદીનામાં એ હિસાબે આવ્યો કારણ કે હવે જ્યારે હિજરત કરી રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીનામાં, ત્યારે પછી એને ઉમ્મા બનાવવી પડી, એને સોસાયટી બનાવવી પડી, એને લેજિસ્લેશન લઈ આવવું પડ્યું.
અને એમાં જ્યારે માણસોના હક્કો જ્યારે આવતા હતા, ઇનહેરિટન્સના ઇસ્યુ આવતા હતા, ડિવિઝન આવતું હતું, ત્યારે શબ્દ જે વધારે પડતો યુઝ થતો હતું અમવાલ. અમવાલ મીન્સ કે તમારા ગુડ્સ, તમારા પોઝેશન્સ, all these things have to be sorted out in the rightful manner, in a just manner. એટલે પછી જ્યારે શરિયતના ઇસ્યુઝ શરૂ થઈ ગયા ત્યારે અમવાલ શબ્દ વધારે પડતું યુઝ થવામાં આવ્યું. તો આપણે જ્યારે જોશું ને તો માલ ને અમવાલ શબ્દ કુરાનમાં 3 રીતે યુઝ થાય છે. એક કે એનું મકસદ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને સમજાવે છે કે માલનો મકસદ શું છે. તમારી પાસે જ્યારે વેલ્થ આવે, જ્યારે તમારી પાસે સંપત્તિ આવે, જ્યારે તમારી પાસે ઓફસ્પ્રિંગ્સ હોય તો એનો મકસદ શું છે, એમાં આપણને કુરાનમાંથી મળે છે. તો આ શબ્દ માલ ત્યારે પણ યુઝ થાય છે. બીજું કે જ્યારે કોઈ પણ માણસ, કોઈ પણ ઇન્સાન, વધારે પડતું કાફિરો લોકો, કોઈ પણ ઇન્સાન જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા માલનો મકસદને સમજતા નથી, એને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કન્ડેમ કરે છે. જેમ કે આયતમાં વૈલુન લિકુલ્લિ હુમઝતિન લુમઝા, અને પછી શું કહે છે? અલ્લઝી જમઆ માલન વ અદ્દદા. સમજ પડી? ઇઝ કન્ડેમિંગ ધેમ. સો આપણને એક બાજુ મકસદના આયતો મળે છે, એક બાજુ કોન્ડેમનેશનના આયતો મળે છે, અને એક બાજુ પ્રિસ્ક્રિપ્ટિવ આયતો મળે છે. પ્રિસ્ક્રિપ્ટિવનો મતલબ અહકામો. અહકામોની આયતો આપણને આ જ કુરાનમાં મળે છે. જેમ કે ઇનહેરિટન્સમાં આપણને શું કરવું જોઈએ, કેવી રીતે ડિવાઈડ કરવું જોઈએ, કેવી રીતે કોઈના હક્કો આપવા જોઈએ, આ બધું પ્રિસ્ક્રિપ્ટિવ કહેવાય. સો દેર આર 3: ડેફિનિશનલ મકસદ, કોન્ડેમનેટરી કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કોન્ડેમ કરે છે કે જે મકસદ સમજ્યા નથી, અને પ્રિસ્ક્રિપ્ટિવ કે જ્યારે તમારી પાસે વેલ્થ આવે ત્યારે તમે એને ડિસ્ટ્રીબ્યુટ કેવી રીતે કરવું જોઈએ ફોર ધ ગુડ ઓફ ધ સોસાયટી, ફોર ધ ગુડ ઓફ યોર સેલ્ફ, એન્ડ ધ ફેક્ટ that if you do it that way you will come closer to me. That is the meaning of it. સમજ પડી? આગળ વધુ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 29 વાર કોન્ડેમનેશન આપે છે. મક્કાની વર્સિસમાં 29 times condemnatory છે. In other words, he's saying don't do it. Why is he saying that? Actually રસૂલ ખુદા પણ આવું એક્સપિરિયન્સ કરતા હતા. મક્કાનું સોશિયો કલ્ચર એવું હતું કે તમારી પાસે જ્યારે માલ આવી જાય, તમારી પાસે જ્યારે વેલ્થ આવી જાય, તમારી પાસે જ્યારે ઓફસ્પ્રિંગ્સ આવી જાય, તમારી પોઝિશન એટલા હદ સુધી પહોંચી જાય કે તમે એબ્યુઝ કરો. આ જે વસ્તુ છે ને એને અરબિકમાં કહે છે ઇસ્તિગ્ના. જો ઇસ્તિગ્ના ક્યારે આવે, ઇસ્તિગ્ના કોને કહેવાય? કે જે ઇન્સાન પાસે, એની પાસે એટલું બધું વેલ્થ આવી જાય, એની પાસે એટલી બધી સંતાનો આવી જાય કે એને એમ થાય, અને એનું એટલું એરોગન્સ ને પ્રાઇડ આવી જાય, ગમંડ આવી જાય કે એને એમ થાય કે મારા જેવું કોઈ છે જ નહીં. અને ખાસ કરીને કે મને કોઈની જરૂર પણ નથી, અને ખાસ કરીને કહેતો હોય કે મને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની પણ જરૂર છે. એને કહેવાય ઇસ્તિગ્ના. સમજ પડી? તો 29 વાર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કન્ડેમ કરતા હતા. વાય? બીકોઝ ધીસ એબ્યુઝિવ પોઝિશન વોઝ ડિસ્ટ્રોઈંગ એ સોસાયટી. રસૂલ ખુદા પણ એક્સપિરિયન્સ કરતા હતા. ઇમિડિયેટલી રસૂલ ખુદા શું કર્યું? હી ડ્રો અ લાઇન કે આવી એટીટ્યુડ જે તમારી છે, કે તમારી પાસે વેલ્થ હોય એટલે તમે એરોગન્ટ બની જાઓ, તમારી પાસે ઓફસ્પ્રિંગ્સ હોય એટલે તમે પ્રાઉડ બની જાઓ. આવી એટીટ્યુડ ઇસ્લામ ઇઝ કન્ડેમિંગ ઇટ આઉટરાઇટ. એક ફેરે લાઇન જ ડ્રો કરી નાખ્યા કે ધીસ એટીટ્યુડ ઇઝ નોટ એક્સેપ્ટેબલ ઇન ઇસ્લામ. આવી વસ્તુઓ ને આવા અમલો જે તમે કરો છો ઇઝ નોટ એક્સેપ્ટેબલ ઇન ઇસ્લામ. એટલે મક્કાની વર્સિસમાં તમે જોશો તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇઝ કન્ડેમિંગ ધીસ સોર્ટ ઓફ એટીટ્યુડ and this sort of love of wealth, of excessive wealth. Actually આપણે જોશું ને તો રસૂલ ખુદાની વખતમાં જ નહોતું, પૈગંબરોના વખતમાં પણ હતું. હઝરત નૂહ જ શું કરતા હતા, એટલી ટ્રાય કર્યા બિચારા. આઈ મીન ખબર ને 900 વર્ષથી કેટલા વધારે ટ્રાય કરીને પછી દુઆ કરે છે, પરવરદિગાર એ કે અમારી જે કોમ છે ને એ કે મને સાંભળતી નથી, અને
અને એ લોકોને સાંભળે છે કે જેનો માલ અને જેનો ઔલાદ એ લોકોને નુકસાન પહોંચાડે છે. જો હઝરતનું અલ્લાહને કમ્પ્લેન કરે છે કે આ મારી હાલત છે, મને તો સાંભળતા જ નથી. ધીસ ઇઝ એન્ટ્રેન્ચ થઈ ગયું હતું. પૈસા, વર્લ્ડ, મટીરિયલ પ્રેમ, લવ ઓફ મટીરિયલિસ્ટિક વર્લ્ડ, એટલું બધું એન્ટ્રેન્ચ થઈ ગયું હતું સોસાયટીમાં કે એની પછી આપણે હિદાયત પૈગંબરો આપતા હતા એને રિજેક્ટ કરતા હતા. હઝરત શોએબની હાલત એવી જ થઈ ગઈ. હઝરત શોએબ કુરાનમાં એટલે કે સુરત હુદમાં અલ્લાહ સુબહાન વતાલાને એ જ કહે છે, પણ અલ્લાહ સુબહાન વાત નથી કરતા. એકચ્યુઅલી શોએબને કહે છે, એની કોમ શોએબને કહે છે. એ શોએબ જ્યારે શું થતું હતું કે એ લોકો આઈડલ વર્શિપ કરતા હતા અને શોએબ નમાઝ પડતા હતા. હવે એ લોકો જોતા હતા કે આ નમાઝ પડે છે, તો એ લોકો એમ ધારતા હતા કે એ નમાઝ સાથે વાતું કરે છે. ધીસ ઇઝ ધ લેવલ ઓફ થિંકિંગ હતું. નમાઝ સાથે વાતું કરે છે તો એ શું કહે છે, એ શોએબ તું નમાઝ સાથે વાતું કરે છે એ એના માટે કે અમે અમારી મૂર્તિ પૂજા બંધ કરે અને અમને જેવી રીતે અમારો માલ વેચવો હોય, એબ્યુઝ કરવું હોય, જે કરવું હોય એ અમને તું મના કરે છે. મતલબ કે અમે તને આટલો ઇમેચ્યોર નહોતા સમજતા, અમે તો તને બહુ મેચ્યોર સમજતા હતા, પણ તું અમને જ્યારે આવી રીતે વાતો કરે છે, જ્યારે તારી નમાઝમાં તું એમ કહે છે કે અમે મૂર્તિ પૂજાને છોડી દઈએ અને પછી અમે અમારા સંપત્તિને અમે જેવી રીતે અમને યુઝ કરવું હોય એવી રીતે અમે યુઝ ન કરે. કે અમે તને આવા નહોતા મેચ્યોર નહોતા સમજતા, ઇમેચ્યોર નહોતા સમજતા, અમે તો તને મેચ્યોર સમજતા હતા. શોએબની પણ હાલત આવી હતી, હઝરત નૂહની પણ આવી હાલત હતી, આપણા પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પણ આવી હાલત હતી. એટલું જ નહીં ભાઈઓ, પણ આ જે વસ્તુ જે છે ને, પ્રેમ ઓફ વર્લ્ડલી મટીરિયલ, સંપત્તિ, ઢગલો કરવો, ગણવો, કેવી રીતે આગળ વધારવું, લોભ, આ બધું એકચ્યુઅલી માણસો પછી એ સ્ટેટસમાં આવી, એ હાલતોમાં આવી ગયા કે એ લોકો એમ સમજવા લાગ્યા કે અલ્લાહ સુબહાન વતાલા એકચ્યુઅલી આ બધી નેમત નહીં, પણ આ બધી સંપત્તિ અને ઓફસ્પ્રિંગ્સ આપ્યા છે એ એક જાતનું એને બ્લેસિંગ આપ્યું છે. એટલું જ નહીં, એ લોકો એમ પણ વિચાર કરતા હતા કે આ જો અલ્લાહ અમને આવી રીતે ફેવર કરતું હોય તો કયામતના દિવસે પણ અમને આ બીકોઝ હી હેઝ ગિવન અસ ધ સ્ટેટસ ને અમારી પાસે આટલું વેલ્થ છે તો કયામતના દિવસે પણ અમને મદદ કરશે. કોણ મદદ કરશે? અલ્લાહ સુબહાન વતાલા. ઇમિડિયેટલી અલ્લાહ સુબહાન વતાલા આ પોઝિશનને રિજેક્ટ કરે છે. અને જો શું કહે છે, ઇનફેક્ટ આપણે જોશું તો સૂરે શુઆરામાં વર્સ 88માં અલ્લાહ સુબહાન વતાલા કહે છે તે દિવસે, એટલે કેવા દિવસે? કયામતના દિવસે ન સંપત્તિ કોઈને લાભ પહોંચાડશે, ન સંતાન, ન તમારા ઓફસ્પ્રિંગ્સ તમને લાભ આપશે કે ન તમારા વેલ્થ તમને લાભ આપશે. ઓકે. અને સુરત કાફમાં વર્ષ 46માં અલ્લાહ સુબહાન વતાલા કહે છે સંપત્તિ અને સંતતિ એટલે કે તમારી વેલ્થ અને તમારા દીકરાઓ દુનિયાની જિંદગીના શણગાર છે, ડેકોરેશન જ છે, એના ઉપર તમે આશા ન રાખો. આપણે ઘણી વખત રાખીએ છીએ, બરાબર કે નહીં, દીકરાઓ દીકરીઓ ઉપર. અલ્લાહ સુબહાન વતાલા વેરી ક્લિયર હિયર, એના ઉપર આશા ન રાખો. આશા રાખો કોના ઉપર આશા રાખો? અલ્લાહ સુબહાન વતાલા ઉપર આશા રાખો. દીકરાઓ અને દીકરીઓ ઉપર એ લોકોને ઓબ્લિગેશન્સ ઇસ્લામના ખબર છે, એ લોકોનું સ્ટેટસ શું હોવું જોઈએ ફેમિલીમાં એ લોકોને ખબર છે, પેરેન્ટ્સનું સ્ટેટસ શું હોવું જોઈએ ખબર છે. એ લોકોના ઓબ્લિગેશન્સ જો એ લોકો કરી આવતા હોય, આપણને પછી આશા અને એ લોકોના ઉપર વધારે પડતું શું રાખવું જોઈએ, ન રાખવું જોઈએ, અલ્લાહ ઉપર રાખવું, ડિપેન્ડ ઓન અલ્લાહ સુબહાન. આ બધું શણગાર છે. હા, અલ્લાહ તમને દીકરો આપ્યો હોય, દીકરીઓ આપ્યો, આ નેમત છે, ફાઇન. તમે એ લોકોને એવી રીતે ઊભા કરો કે એ લોકો ઇસ્લામની શરીયત જાણતા હોય, એ લોકોના ઓબ્લિગેશન જાણતા હોય, એ લોકોને ખબર હોય કે એ લોકોની ડ્યુટીઝ શું છે. આ બધું આપ્યા પછી છૂટા કરી દો એ લોકોની દુનિયા છે, પછી ભલે બનાવતા હોય. દે આર ધ માસ્ટર ઓફ ધેર ઓન ડેસ્ટિની. આમાં તમે ઇન્ટરફિયર કરીને શું કરશો? ગા મારશે, મને એમાં નથી જવું.
ભૂલી ગયો શું હતું કોઈને ખબર છે કે હું ક્યાં ટ્રેન્ડમાં હતો કે ઓકે હવે સમજ પડી ગઈ. એટલે અલ્લાહ સુબહાન વ તઆલા આ બધી એકચ્યુઅલી ઓલા મગજમાં જે છે ને કે આ ડિવાઇન મને અમને મદદ કરશે અને અમને આ સ્ટેટસ આપવામાં આવ્યું છે એરોગન્ટ ને ગમન ને આ બધું અલ્લાહ સુબહાન વ તઆલા ઇમિડિયેટલી આવી આયતમાંથી આપણને બતાડે છે કે અલ્લાહ સુબહાન વ તઆલા કબૂલ નથી કરતા આવા માણસો, આવા લોકોની ને આવી એટીટ્યુડ. હવે આપણે આવીએ પહેલી બીજી ત્રીજી આયત સૂરહ હુમઝામાં. હવે જો આપણને આ બધું સમજ્યા પછી જો અલ્લાહ સુબહાન વ તઆલા જ્યારે આપણને કહે છે વૈલુન લિકુલ્લિ હુમઝતિન લુમઝા, શું કહે છે આપણને? અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે તબાહી, અફસોસ જેવો નિંદાખોરો છે, જેવો તોહમત મૂકનાર છે આવી હાલતો ઉપર, જેવો પૈસાનો ઢગલો બનાવે છે અને ઢગલો બનાવતા ઊંચો કરવા માટે એ લોકો ગણતા હોય છે, એ હિસાબે મીન્સ કે એ માટે અથવા એ થિંકિંગ કરે છે કે આ માલ જે છે ને એ મને કાયમ રાખશે, મને ટકાવી રાખશે, મારી જિંદગી મને ટકાવી રાખશે, મારી પોઝિશન ટકાવી રાખશે, મારી ઓનર ટકાવી રાખશે. પણ અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે આવી થિંકિંગ એટલી ખરાબ છે કે એ માણસને ડૂબાડી નાખે છે એ ખરાબીઓમાં. કારણ કે આવી થિંકિંગ એકચ્યુઅલી ઇઝ ધ સોર્સ ઓફ ઓલ ધ બેડ દેટ હી ઇઝ ગોઈંગ ટુ ગેટ. એને ખરાબીઓમાં ડૂબાડી નાખે છે. એટલે જ આ જ આયતોમાં અલ્લાહ સુબહાન વ તઆલા આવી રીતે કોન્ડેમનેશન આપે છે. હવે મને અહીંયા બંધ કરવું છે પણ મને તમને ખાલી એક હિન્ટ આપવું છે કે એનો મતલબ એમ નથી થતો ભાઈઓ અને બહેનો કે તમે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે તમે વેલ્થ ન બનાવો, નથી કહેતા કે તમે ન બનાવો. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કેવું વેલ્થ બનાવવું જોઈએ, કેવી રીતે યુઝ કરવું જોઈએ, એવી રીતે તમે કરો તો અલ્લાહ સુબહાન વ તઆલા એકચ્યુઅલી એન્કરેજ કરે છે. સૂરે જુમામાં જ છે એકચ્યુઅલી. આપણે હંમેશા દર ફ્રાઈડે પડે છે કે જુમા બાદ તમે શું કરવા જાઓ? કામ કરવા જાઓ, વેલ્થ બનાવવા જાઓ. હવે એ વસ્તુ અને પછી અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જો આવી વેલ્થ હોય તો તમે આગળ વધો. પણ જો તમે હમણાં જ હું તમને વૈલુનની વાત કર્યો પહેલી બીજી ત્રીજી આયતમાં, જો આવું વેલ્થ તમે બનાવવા માંગતા હો તો ચોથી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા પછી કહે છે કે આવા માણસોની હાલતો કેવી હું કરીશ. એના ઉપર આપણે નેક્સ્ટ વીક આવશું ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આજે હું જોયો તમારી આંખ